સુરતના ગોડાદરા વિસ્તારમાં ડોક્ટર પર એસિડ ફેંકવાના મામલે મોટો ખુલાસો થયો છે. ડોક્ટર પર નજીકના સંબંધીએ જ એસિડ એટેક કર્યો હતો. આરોપીએ શંકા રાખી ડોક્ટર પર એસિડ હુમલો કર્યો હતો. ઘરેલું ઝઘડા મામલે શંકા રાખીને આ હુમલો કર્યો હતો. હુમલામાં સીસીટીવી સામે આવ્યા હતા. એસિડ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડોક્ટરને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીની પત્નીને દેરાણી સાથે છેલ્લા 8 વર્ષથી ઝઘડો ચાલી રહ્યો હતો. ઝઘડાની અદાવત રાખીને એસિડ અટેકનો પ્લાન આરોપીએ ઘડ્યો હતો. મામલાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ, જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી. બનાવ સાંજે 7:30થી લઈને 8 વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે. ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે, જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ, જે 49 વર્ષની ઉંમરના છે અને B125 સીતારામ સોસાયટી, બોમ્બે માર્કેટ રોડ, પૂણાનો રહેવાસી છે. એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે. આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ, એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય. કૌટુંબિક ઝઘડાનો છેલ્લા 8 વર્ષથી ચાલતો હોય. આ જે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે, આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે, તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે. આરોપીને અત્યારે ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે. એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાવ્યો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવી એની તપાસ કરવામાં આવશે. મેં જણાવ્યું એ પ્રમાણે જે ડૉક્ટર છે એમના બહેન, એમનું નામ ગીતાબેન છે, એ અને આ જે એસિડ ફેંકનાર છે એના પત્ની બંને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા 8 વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે. એનું આ વૈમનસ્ય રાખીને એસિડ એટેક કરવામાં. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.